જાહેર જીવનમાં અમે આવ્યા તો એનું બીજ અહીંયા રોપાણું હતું ભાવનગરમાં, અને ક્યારેય અમે અશોક ક્યારેય નહીં ભૂલી શકીએ. આવા બહુ ઓછું આવવાનું થાય છે, કોઈ ઓછી વાત કરીશ, કોઈ મોટી મોટી વાત નહીં કરીશ, પણ આપ સાથે આજે મને જે દર્શનનો લાભ મને કંઈક આપ્યો હોય તો હું આભાર માનીશ ભાઈ શ્રી જીતુભાઈનો કે આપના દર્શનનો લાભ મને આપ્યો છે મિત્ર, હું ક્યારેય ભૂલીશ નહીં. બહુ ઓછા નેતાઓ એવા હોય કે કોઈકને મોટા કરવા હોય ત્યારે મોટા ક્યાંથી થાય? તો કે આવા મહાનગરોમાં એમને મોકલાવો, બીજા જિલ્લાઓમાં મોકલાવો, બીજા ગામડાઓમાં મોકલાવો, તો આને વધારીએ આગળ, ભાઈ આને આગળ લઈ જવા જેવા છે તો એ મોટા કરે. અને આપણે જ્યારે મોટા કરીએ ને ત્યારે મોટાને જે મોટા કરતા હોય ને ત્યારે એને ક્યારેય આપણે ભૂલાય નહીં. એમાં તમારે હું અહીંયા જ્યાં લખવું હોય ને લખી લ્યો, જેટલી મહાનગરો છે ને એ કઈ જો બીજા પક્ષની આવે ને તો મને યાદ કરજો કે હીરાભાઈ ખોટું બોલીને ગયા હતા. એક પણ મહાનગર નથી આવવાની, એક પણ નગરપાલિકા નથી આવવાની. અહીંયા કઈ ખોટી બાંગો નાખવાય નથી આવ્યો. એક વાત સમજજો, જે વાતો કરીશ એ જ વાતો કરીશ. અને મિત્રો ક્યારેક અજમાવું હોય તો અજમાવજો. માત્ર ટેલિફોન કરજો મિત્રો, જો થતું હશે ને તો તમારા ટેલિફોન ના કામ કરી કાઢીશું. હું કઈ ખોટી વાતો કરવા નથી, અનુભવ કરજો. કોક વાર ઘણા બધા મિત્રોએ, ઘણા બધા આગેવાનોએ અમારા હારે ફોન પર વાત થતી હોય, ખોટી નહીં વાત કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની તક આઠે આઠોને ઉમેદવારોને ટિકિટ આપીને બહુ મોટી વાત છે. પાર્લામેન્ટ થી લઈને પંચાયત સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મિત્રો. આ કઈ નાની હુની વાત થોડી છે. અને મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મિત્રો. વાતો કરવા વાળા તો બીજી બધી વાતો કરીએ, સ્કૂલ બની તો કે શિક્ષક નથી, એટલે શિક્ષકની ભરતી થવાની, સ્કૂલ બની તો શિક્ષક આવવાના. તમારે કઈ એની ચિંતા નથી કરવાની મિત્રો. ને તો ભૂતકાળ તો જુઓ. ભૂતકાળમાં મારી હકી આંખે મેં જોયા છે. 1998માં પ્રથમ ધારાસભ્ય અમારા ગામડાઓમાં કાંઠા વિસ્તારમાં શું સ્થિતિ હતી. હા, ભૂતકાળની સરકારે શું કર્યું એ વાત શું કરવાની આપણે એની, પણ અમે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, સરકારે શું કર્યું છે એ વાતો કરવા અમે આવ્યા છીએ. બીજાએ જે કર્યું એને મુબારક. અમે સ્કૂલો બનાવી, અમે હારા હારા રસ્તાઓ બનાવ્યા, હારા હારા પુલો બનાવ્યા, અરે પાણી આપ્યા. કાંઠા વિસ્તારમાં છે ને ક્ષારવાળા પાણી પીવાના કારણે કિડનીની બીમારી થતી, પથરીની બીમારી થતી. આપણા ઘરના આંગણે છે ને વડીલોને રસી પકડતા જોયા છે, રસી પકડતા ઉભા થતા જોયા છે. હું કામ? ક્ષારવાળા પાણી પીવાના કારણે આવી સ્થિતિ નિર્માણ થતી. પણ આનાથી કોકે મુક્ત કરાવ્યા હોય તો એ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી મિત્રો. આ કઈ નાની વાત નથી. આખા એ ભારત દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે જે વિકસિત રાજ્ય કોઈ કહી શકે તો એ ગુજરાત છે. અને એ શું કામ છે? કેમ કે આપણા બે છે ને એને કેન્દ્રમાં બેઠા છે, એ ગુજરાતીઓ છે. એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ છે. આપણે નથી કહેતા કે ભૂ ધૂણે તો નારિયેલ ઘરના આંગણે ફેંકે, એ છે ને ત્યાંથી નારિયેલ અહીંયા ફ્લો ફેંકે છે ને ત્યારે આટલા મોટા મોટા કામ અહીંયા થઈ રહ્યા છે. કોઈ નાની વાત નથી. કોઈ પણ કે બંગાળમાં શું વિરોધ થયો તો કે કાંઈ પણ મોટા મોટા એરપોર્ટ તો કે ગુજરાતમાં, કોમનવેલ્થ ગેમ્સ તો કે ગુજરાતમાં, મોટા મોટા કંપનીઓ તો કે ગુજરાતમાં. મિત્રો આ બધું નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં બેઠા છે, અમિતભાઈ શાહ બેઠા છે, મનસુખભાઈ માંડવિયા બેઠા છે, આપણા ગુજરાતીઓ ત્યાં બેઠા છે. અને આપણી એક જવાબદારી વિશેષ ગુજરાતીઓની પણ બને છે કે આ મહાનગરોના જે ઇલેક્શન આવ્યા છે ને એમાં ઠોકી કાઢજો મિત્રો. જોતા જ ને આજુબાજુ કમળ જ્યાં દેખાય ના સિક્કો મારી દે.